गाइस અમે આજે દે જોડિયામાં કારણ પહેલા અમે તમામ કોણ વેણવા જતા એટલે અત્યારે જોવા જઈએ કે શું હોય ઓ હેડો તાણ तो चलिए शुरू करते हैं तो पड़ी जगह एवी जगह એટલે આપણે અંબાણી જવું પડશે ને તમે આ જગ્યાએ કોઈ દાડો આવ્યા હોય તો કોમેન્ટ કરજો અમારે વાવાઝોડું આવ્યું છે બધું પડી ગયું પણ છોટા વાગ્યું નહીં ડબલ વાગ્યું કેમેરામેનને કેમેરામેન આટલા આવી દીધું તમે તમને બોલવા માટે આપણે જઈએ તમને તો અમે આટલામાં જ છીએ પહેલાં અમે આ સાઈડ આવતા એટલે ટમરો પકડતા હવે બહુ નહીં જમવાનું બહુ જગ્યા નહીં દેખાતા તો આટલો અમારે ફીટ બતાવો કે અમે આ સાઈડ અમે 24 સગા રાખીએ ડાભોલ હોય ને તો પેલી સાઈડ રાખીએ બાકી અમે પહાડ 24 સગા નહીં રાખતા પહેલાં રાખતા આમ હો હવે નહીં રાખતા તો આપણે હવે જોડિયામાં જઈએ ચાલો કેમેરામેન જીવી અને જગ્યા વસ્તી ઉપર ચડવાનું દેખાતું નહીં આપણને નહીં પકડવું આપણે કેમેરામેન આવી કેમેરામેન પડી જવાય એવું હોય કેમેરામેન આપણે જઈશું આગળ તમારે વાત કહું પહેલાં અમે આવતા વચ્ચે અમે ઉપરતા હતા એ સાઈડ એટલે અમે જે હાથને હતા તે ભૂસકા મારતા એક સામાન વાગેલું જો ગુલામ દુખાઈને પતંગ પડે તો વાગ્યો મારી જગ્યા જુઓ આડા તમામ પેલસા જ લઈ ગયો તમે તો આ બધો હા અને મારો ખડ્ડો હતો પેલો કાચું નોખ્યો જુઓ જોવા માટે ઓકે કાપનો આપણને ડાળી જુઓ રોજ આટલી કચરા ભૂલ્યો બધું તારામાં એક તો અમે જતા હતા આટલો બે ખેતરો દોડ કરતો હતો અમે પતરા મારે જતા રહ્યા જગ્યા આ
ગાઈસ તમારે આ ઝાડનું નામ ખબર હોય તો કોમેન્ટમાં લખીને કહેજો અમને. હા જુઓ જો આપણો એટલે પેલા કંકોડા લેવા આવતા ખબર? અમે આટલા કંકોડો લેવા આવતા પહેલા અને એક કંકોડા વાળે અમે બધા લડતા. પછી કોઈના હાથમાં ના બાજી તોડીને નાખી દઈએ. એટલે પછી અમે પાછા લઈએ કે તું એ કંકુડ મને કેમ ના આવ્યું નાખી દીધું, તું મને ના આવ્યું નાખી દીધું. પણ અમે પહેલા દવા રમવા આવતા પણ અમારા કેટલા દવા ખોઈ ગઈ. એક બે મળતી હોય ત્રણ ગાળ છે તો પેલા ત્રણ ઝાડ રહ્યા એ તો બેસી ને અમે આટલા રમતા. એટલે અમને મજા આવતી. વરસાદ પણ તો અમે આમ દોડીને ગમતી જઈએ પલળતા પલળતા. તો આપણે આ ચલાવી આવી તો આપણે બહાર જઈએ. આટલો ઉભો થતો આટલો અમે વેટલાઈન ઉભા રહેતા. અમુક ડાળ્યું ને વાવળ્યું એ કાંથી દાળો નાખતા. ગાઈસ અમે તમને વાત કહું, અમે દવાઓ આમાં આવો ને તો અમે આમ પેલા ખાતા ને આમ ખાતા. એટલો હોય કમ મજા આવે. આમ ઉયા હતા જુઓ. પછી એ આમ પદક ખેંચી જવાના. પછી આમ કરીને કેટા ફોડવાના. પછી ફૂટી જાય પછી આમ ઉડાડી દેવાના એકબીજાનું. પાહુ લેવાનું પાહુ ઉડાડવાનું. એમ કરીને અમે મસ્તી કરતા હોય તો હવે આપણા રેડિયો પાહા. આજુ દોર્યું હતું ને અમને લાગ્યું હાપ હતું તે અમે દોડ્યા હતા. એમને કોઈ કોની ભેંસ એટલી જ બેસી અમે બેસતા. પડી જવાનું બેઠા બેઠા બેસી ગયા એ પાછું તોડી. કણે અમે એવું જ રમતા. નોખે જવાનું પેટા ફોડવાના નોખી દેવાનું. પછી એમ તો ટાઈમ થઈ ગયો ઘરે જવાનું તો પછી આપણે ઘરે જઈએ. અમે કઈથી ના જતા. તમે આ સાઈડ આવો એટલે ખબર પડે. જુઓ આઈડિયા હોય તમને ખબર હોય કોમેન્ટ કરજો. અને અમે આ સાઈડથી ના જઈએ. આઈડી ગાડા હોય ના આઈડિયા ને એનું અંતે અમને દોડાવતા. આઈડી જુઓ પેટ્રોલનું તો આઈડી જુઓ આઈડી ઘર શું એવા ઘરના માલિક આવી હોય ને
આવી જો બેસ્ટ તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. આવી એક ફોર્મ હાઉસ છે મારા ભાઈબંધનું, પ્રિન્સ નામ એનું ફોર્મ હાઉસ છે. આમાં અમે કામ કરવા આવતા પહેલાં ત્યાં તો પેલા રહેવા માંડે ગાઈસ અમે હાઈડ્રોગન નહીં કહેતા પેલા રે હવે આપણે આ સાઈડ ચલો ગાઈસ જો આપણે ગોગા મહારાજનું મંદિર ચાલો કેમેરામેન આપણે બહાર જઈને બતાવીએ. ચાલો આ સાઈડ જઈએ ને બસ પછી બતાવી ગોગા મહારાજનું મંદિર. અમારો તૂટેલો દડો જુઓ. આ ભાઈબંધને મારા તો તૂટી જતો અમે આટલાનો તૂટી જતો lobby pizza ગાઈસ જો આટલે કેટલી બધી ફૂડીઓ હોય. પહેલાં આપણે ફૂડીઓ બહુ કાપી એટલે હવે આપણે તો હેલો ગાઈસ હવે જઈએ ઘરે. બોલ તને એક રસ્તો બતાવું બતાવ આપણું જે સાચી આપણે આવ્યા હતા ને હેલો તો જઈએ ઘેર. તો જય માતાજી મિત્રો. તો આજનો અમારો બ્લોગ પૂરો થાય. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી.